જય શ્રી કૃષ્ણ દોસ્તો, ચાલો બનાવીએ ગુડ બેસનના લાડુ। આપણે બેસનના લાડુ તો ખાઈએ જ છીએ, પણ આજે આપણે ગુડ બેસનના લાડુ બનાવશું। એના માટે આપણે પહેલાં ગરમ ઘીમાં બેસન અને રવો શેકશું। ઘી ઓછું લાગે તો એમાં ઘી નાખશું। લોટ શેકાઈ જાય અને ઘી છૂટું પડવા માંડે એટલે તેમાં ગોળ ઉમેરશું અને નારિયેળનું ખમણ। હવે તેને સારી રીતે મિક્સ કરશું। આમાં આપણે થોડો મેથી પાવડર ઉમેરશું, જેનાથી સ્વાદ સારો આવશે। હવે તેના લાડુ વળી તેને નારિયેળના ખમણમાં રગદોળી અને બદામથી ગાર્નિશ કરશું। તૈયાર છે આપણા ગુડ બેસનના લાડુ। આ લાડુ તમે ચોક્કસ ટ્રાય કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। આવજો, જય શ્રી કૃષ્ણ।